નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગુજરાતી ગાથામાં. અહીં આપ સૌ સાંભળી રહ્યા છો શ્રીમદ ભગવદ્ ગીતા સંપૂર્ણ ગુજરાતીમાં. આવો આજે આપણે સૌ સાથે મળીને સાંભળીએ ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ. શ્રી ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનો કરતાં ચઢિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું, જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલયકારે નથી તો વ્યાકુળ થતા. હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે, અર્થાત ગર્ભાધાનનો આધાર છે, અને હું એ યોનિમાં ચેતન સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું. એ જડ ચેતનના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે. હે કુંતી પુત્ર, વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભધારણ કરનારી માતા છે, અને હું બીજને સ્થાપનાર પિતા છું. હે મહાબાહો, સ્તવગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. હે નિષ્પાપ, એ ત્રણેય ગુણોમાં સ્તવગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે, છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે. હે કૌંતેય, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ. એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે. હે ભરતવંશી, સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ. એ આ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે બાંધે છે. હે ભારત, સ્તવગુણમાં સુખ જોડે છે, રજોગુણ કર્મમાં અને વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે. હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સ્તવગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ તેમજ સ્તવગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. જે વખતે આ દેહમાં તથા અંતકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે, એ વખતે એમ સમજવું કે સ્તવગુણ વધ્યો છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા, અશાંતિ અને વિષયની લાલસા આ સઘળા જન્મે છે. હે કુરુનંદન, તમોગુણ વંતા અંતકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું, ચેતનતાનો અભાવ, કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિંદ્રા જેવી અંતકરણની મોહમાં રાખનારી વૃત્તિઓ આ સઘળાઈ જન્મે છે. જ્યારે સ્તવગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે, તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે. જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે, તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ, પશુ જેવી મૂઢ યોનિઓમાં જન્મે છે. શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. સ્તવગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે, અને વળી અજ્ઞાન પણ જન્મે છે. સ્તવગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે, અને તમોગુણના કાર્ય એવા નિંદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ નીચ યોનિઓને તેમજ નરકોને પામે છે. જે કાર્ય સાક્ષી રૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કરતા રૂપે નથી જોતો, અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે એ મારા સ્વરૂપને પામે છે. શરીરની
બુદ્ધિ, અહંકાર અને મન, તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂતો, ઇન્દ્રિયોના 5 વિષયો, આ પ્રમાણે 23 તત્વોના પિંડરૂપ આ સ્થૂળ શરીર પ્રકૃતિથી ઉપજેલા ગુણોનું જ કાર્ય છે. માટે આ ત્રણેય ગુણોને આની ઉત્પત્તિનું કારણ કહ્યું છે. શરીરની ઉત્પત્તિના કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલા આ પુરુષ પરમાનંદને પામે છે. અર્જુન બોલ્યા, આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે, તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાંડવ, સ્તવ ગુણના કાર્ય એવા પ્રકાશો શરીર, ઇન્દ્રિયો તથા અંતકરણમાં આળસ અને જડતા દૂર થવાને લીધે જે હલકાપણું, નિર્મળતા અને ચેતનતા આવે છે એનું નામ પ્રકાશ છે. તો હે પાંડવ, સ્તવ ગુણના કાર્ય એવા પ્રકાશનું, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો, નિંદ્રા અને આળસ આદિની અધિકતાથી અંતકરણ અને ઇન્દ્રિયોમાં ચેતન શક્તિ લઈ પામે તેને જ અહીં મોહ સમજવો. તો તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો નથી, તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો નથી. જે પુરુષ એક સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ નિરંતર એકાત્મ ભાવે સ્થિત થયેલો આ ત્રિગુણમયી માયાના પ્રપંચરૂપી સંસારથી સર્વ રીતે અતીત થઈ ગયો છે, એ ગુણાતીત પ્રકાશના અભિમાન વિનાના અંતકરણમાં ત્રણેય ગુણોના કાર્યરૂપી પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ જેવી વૃત્તિઓ પ્રગટે કે ન પ્રગટે કોઈ કાળે પણ ઈચ્છા, દ્વેષ જેવા વિકારો નથી ઉપજતા. આ જ એના ગુણોથી અતીત થવાના મુખ્ય લક્ષણો છે. જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે. ત્રિગુણમયી માયામાંથી ઉદ્ભવેલા બુદ્ધિ, અહંકાર અને મનરૂપી અંતકરણ સહિત ઇન્દ્રિયોનું જે પોતપોતાના વિષયમાં વિચરવું છે એ જ ગુણોનું ગુણોમાં વર્તવું છે એમ સમજીને જે સચ્ચિદાનંદ પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિર રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત થતો નથી, જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી, પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે, જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. જે પુરુષ અવ્યભિચારી ભક્તિયોગથી કેવળ એકમાત્ર પરમેશ્વર જ સર્વશ્રેષ્ઠ છે એ જ આપણા સ્વામી, શરણે જવા યોગ્ય, પરમ ગતિ, પરમ આશ્રય તથા માતા, પિતા, ભાઈ, બંધુ, પરમ હિતકારી અને સર્વસ્વ છે. એમના સિવાય આપણું બીજું કોઈ નથી એમ સમજીને એમનામાં આપણો જે નિસ્વાર્થ ભાવે ઘણી શ્રદ્ધા સાથે બાંધેલો અનન્ય પ્રેમ છે કે જે પ્રેમમાં સ્વાર્થ, અભિમાન કે વ્યાભિચારનો જરા પણ દોષ ન હોય, જે સર્વ રીતે તથા નિત્યપણે પૂર્ણ અને અચળ રહે, જેનો થોડો અંશ પણ ભગવાન સિવાયની અન્ય વસ્તુમાં ન હોય અને જેને લીધે એક ક્ષણની પણ ભગવાનની વિસ્મૃતિ અસહ્ય થઈ પડે, એ અનન્ય પ્રેમનું નામ અવ્યભિચારી ભક્તિ યોગ છે. જે મને નિરંતર ભજે છે એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. કેમ કે એ અવિનાશી પરમ બ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું છું. ગુણ ત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.